Good morning. Praise the Lord. સવારની સલામ. આજે ફરીની એકવાર સુંદર સવારમાં તમે અને હું જે આપણા ઈશ્વરનું પ્રભુનું ભજન કરીએ છીએ, જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ, એવા પ્રભુનું ભજન કરવાના માટે ફરીવાર તેમની હજુરીમાં નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, તેમની હજુરીમાં ખરેખર વાળા મિત્રો, આજની સવાર જેમાં તમને અને મને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે, આપણા બિછાના પરથી આપણને ઉઠાડ્યા છે, આપણે પહોરને જોઈ છે, આપણે જમીન પર પગ મૂક્યા છે. આ દિવસનો પહેલો ચમત્કાર. આપણા જીવનમાં પ્રભુએ મોટા ભારે કામો કરવાની જાણે આ કાર્યોથી શરૂઆત કરી દીધી છે. હવે આપણે પણ ઉઠીએ, હવે જાગીએ અને આપણો વધસ્ત મૂચકીને પ્રભુની પાછળ ચાલવાની શરૂઆત કરીએ. ખચિત આપણું વચન છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. અને પ્રભુના વચન પ્રમાણે કંઈ પણ બન્યા વગર પ્રભુના વચન પ્રમાણે જે બનવા જોગ છે એ બન્યા વગર રહેશે નહીં. એમાંનું કંઈ પણ બાકી રહેવાનું નથી, સિવાય કે તમે અને હું એ રસ્તા પર નથી. આળસ નીતિવચનમાં બહુ સખત આ બાબત કહેવામાં આવી છે, નહીં? હું આળસુ, કીડીની પાસે જા અને તેના માર્ગોનો વિશે વિચાર કર. ઘણા બધા સારા સારા આત્મિક જીવનો વાલા મિત્રો એક આળસના કારણે ખલાસ થઈ ગયા છે, ખોખલા થઈ ગયા છે. આ બધા માટે છે, સાંભળનાર, બોલનાર, વિશ્વાસીઓ કે સેવકો, સેવિકાઓ કે ભજનીકો, જે કોઈ હોય, સર્વને માટે આ બાબત એક સરખી લાગુ પડે છે. કારણ કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આપણા કાર્યમાં નિષ્ફળ ગયા છે, જેનું રીઝન એ પણ છે આળસ. અને જે રીતે આપણે પ્રભુની સાથે ચાલવું જોઈએ અને એના માટે જે બળ જોઈએ, સામર્થ્ય જોઈએ, એ મેળવવાને માટે આપણે જે પ્રભુને સમય આપવાનો છે એમાં ચૂકી ગયા છે. અને બધો સમય જાણે આપણે ઊંઘવામાં કે આરામ કરવામાં કાઢ્યો છે. આત્મિક ઊંઘ એ બહુ જ ભયંકર બાબત છે. અને આ બાબતો જાણે આપણને નિષ્ક્રિય બનાવી દે છે. અને જેમ એ દ્રષ્ટાંત કહેવામાં આવ્યું કે ખેતરમાં રાત્રે કોઈ વેરી આવીને કરવા દાણા વેરી ગયો. ખ્રિસ્તમાં વાલા પ્રાર્થનાના મિત્રો, જ્યારે આપણે ગાફેલ રહીએ છીએ, આપણા મનોરંજનમાં રહીએ છીએ, જગતની બાબતોની
પાછળ વ્યસ્ત થઈ જઈએ છીએ, અથવા જે તે જગતના ટાર્ગેટો પૂરા કરવાને માટે આપણે તનતોડ મહેનત કરીએ છીએ, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે પ્રભુ પાસેથી આપણે દૂર જતા રહીએ છીએ. સુરક્ષા કવચમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ અને આપણે મનની બાબતો જે પામવાને માટે આપણે એવી રીતના દૂર થઈ જઈએ છીએ, જેનું જે રિયલાઇઝેશન કહેવાય, સભાનતા ત્યારે આવે છે કે જ્યારે એવી બાબતો દ્વારા સપડાઈ જઈએ છે. ત્યારે બૂમ પાડે છે કે ઓ પ્રભુ, આત્મિક આળસ થશે કાલે, ફરી કોઈ વાર, અત્યારે નહીં, થાકેલો છું, કંટાળો આવે છે. નહીં, ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને આળસ ચડાવે છે, આફરો ચડે છે, કેમ કે અતિશય ખાન પાન ચારે તરફ છે. ખાસ યાદ રાખીએ, અતિશય ખાનપાન. અને જેના થકી, જેના લીધે વાલા મિત્રો, તમે અને હું ઘણી બધી રીતે શૈતાનની દુષ્ટ યોજનામાં ફસાઈ જઈએ છીએ, એની ચાલાકીમાં ફસાઈ જઈએ છીએ, ન કરવાનું કરી બેસીએ છીએ. ઊંઘતા દરવાજાઓ બંધ કરવાનું ભૂલી જઈએ. ચોરને માટે સહેલું બની જાય નહીં ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરવાના માટે. એવી જ આપણી આત્મિક ઊંઘ છે, આત્મિક આળસ છે કે જ્યારે બાઇબલ વાંચવું જોઈએ, જ્યારે પ્રાર્થનામાં રહેવું જોઈએ, જ્યારે સ્તુતિ આરાધનામાં રહેવું જોઈએ, જ્યારે સંગતિમાં રહેવું જોઈએ, ત્યારે આપણે ત્યાં નથી. વાલા મિત્રો, ઘણીવાર આપણા પતનનું કારણ આપણે પોતે જ છે. અને માટે સજાગ બનીએ. હજી તક છે, અને આ તક પણ એ આળસમાં નીકળી ન જાય, ચાલી ન જાય. માટે સજાગ બનીએ, એલર્ટ થઈએ અને જે બચાવવાનું છે, આત્મિક આશીર્વાદો, એને માટે શરૂઆત કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાતો કડવી છે, પણ પ્રભુમાં એ આપણને વધારે સ્ટ્રોંગ કરનાર, મજબૂત કરનાર, આશીર્વાદિત બનાવવાને માટે આ બાબતો આપણામાં ચોક્કસ કાર્ય કરશે. હવે આજની સવારમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હવે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજની સવારને માટે, આ સમય, આ પળ, આ તકને માટે. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમને જગાડો, અમારી ઊંઘ એ ઉડાડો. જે માર્ગમાં અમારે ન જવું હોય
ત્યાં અમે અમારી આળસમાં ચાલ્યા ન જઈએ, જાણે વરસાદમાં તળાઈ ન જઈએ, આળસના વરસાદમાં પૂરમાં અમારી ન ગમતી જગ્યાઓ પર અમે તળાઈ ન જઈએ, ફસાઈ ન જઈએ, તમને બટ્ટો ન લગાડીએ, તમારા હૃદયને દુઃખ ન પહોંચાડીએ. પણ પ્રભુ, અમે તમારામાં આશીર્વાદિત થઈએ, સજાગ બનીએ, અમારા જીવનો બદલીએ. હા પ્રભુ, એવું તમે થવા દો. દયાળુ પ્રભુ, જ્યારે અમે તમારી આગળ નમ્યા છે, ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, અમારામાં રહેલી એ આળસ તમે દૂર કરજો. સાથે પ્રભુ, આ સવારમાં તમારું પવિત્ર ભલું નામ લેવાના માટે અમને આ સુંદર સમય આપ્યો છે, જેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમારું પવિત્ર ભલું નામ બધાને મળે, દરેક જીવનમાં તમારો સ્વીકાર થાય પ્રભુ. એના માટે અમારી સેવાઓ દ્વારા અમે જે કંઈ રોજ વાવીએ એને આશીર્વાદિત કરો અને યોગ્ય સમયે ઉગી નીકળે. વૃદ્ધિ તમે અમારા કામોને આપો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, બુધવાર શુક્રની સંગતો અને રોજના રેકોર્ડિંગના વાવવા દ્વારા પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. એને દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ, એવું તમે થવા દો. હા રાજાઓના રાજા, આકાશના દેવ, આકાશ તમારું રાજ્યસન અને પૃથ્વી તમારું પાયાસ્થાન છે પ્રભુ. એવા અમારા પ્રભુ દિલીપભાઈ માટે પણ માગીએ છીએ કે તમે એમને સાજા કરો પ્રભુ. અને પ્રભુ, ઘણા બધા એવા લોકો માંદગીના બિછાના પર છે, અસહ્ય પીડાઓમાં છે, ભયંકર રોગો છે, અનક્યોરેબલ છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ તમારા પવિત્ર નામમાં સાજા થાય. ગીત શાસ્ત્ર 103 પ્રમાણે પ્રભુ તમે અમારા રોગ મટાડો છો અને અમારા પાપોની માફી આપો છો. એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા થવા દો. હા પ્રભુ, જ્યાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, કારાવાસ છે, ત્યાં તમારી કૃપા થવા દો. તમારી શાંતિ આપો પ્રભુ. અન્યાય થયો છે, અનીતિ થઈ છે પ્રભુ, તમારી કૃપા થવા દો પ્રભુ. ગુમાવેલું બધું પાછું આપો. એ મિલકત, મકાન, ખેતર, જે કંઈ તેમણે ગુમાવી દીધું છે તમે તેમને પાછું અપાવો. હા, અનીતિ કરવામાં આવી છે, તમારી સેવિકાના ખેતરમાં કડવા દાણાની જેમ નામો ઉમેરવામાં આવે છે, ખાલી જ કરો. એનો કબજો તમારી સેવિકાને અપાવો પ્રભુ. તમારી સેવિકાઓના એ બંને મકાનો પ્રભુ તમારા નામમાં વેચાય પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરી છે લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, નોકરી ધંધા, રોજગારના આવકના રસ્તાઓ પ્રભુ આશીર્વાદિત થાય પ્રભુ. હા પ્રભુ, વિદેશ જવાને માટે પાસ થાય ઇન્ટરવ્યૂમાં, પરીક્ષાઓમાં, અને પ્રભુ જે તે પ્રોસેસ દેશ વિદેશમાં રહેવાના માટે તેઓ કરે પ્રભુ, એ પ્રોસેસમાં તેઓને સફળતા મળે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. તમારા સેવકના પ્લોટના પ્રશ્નોને પણ તમે નોંધમાં લેજો પ્રભુ. અમારી પણ જે વિનંતીઓ છે પ્રભુ
એને તમે નોંધમાં લો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, અમારી સાથે રહો પ્રભુ. તમારું કામ કરવાના માટે મદદ કરો પ્રભુ. હિંમતથી બોલવાને માટે તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરો. અને પ્રભુ ઘણા બધા હૃદયો સાથે પ્રભુ તમે એ દ્વારા વાત કરો પ્રભુ. અને દરેક ઘૂંટણને મેં દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો એવું તમે થવા દો. જે બાબત તમારી પાસે વાહનના રૂપમાં માગી છે એના રસ્તા ખુલ્લા કરજો, બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના હૃદયોને પ્રભુ તમે બદલી નાખજો. અને ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જે ગુમાવ્યું છે બધું જ તમે ફરીને એકવાર અમને પાછું આપજો પ્રભુ પિતા. હજી વધારે મજૂરો મોકલો પ્રભુ કે જેઓ આ શેર કરે પ્રભુ અને ઘણા બધા લોકો સુધી પહોંચે અને તમારો મહિમા થાય એવું તમે થવા. જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે, બીજાને મોકલે છે, અમારા માટે પ્રાર્થના કરે છે, મદદને માટે પોતાના હાથોને ખુલ્લા કરે છે, સર્વને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. આગળના સમયમાં મારી સાથે રહો. નાના મોટા પાપ ગુના માફ કરો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. ને સાંજે તમારું ભજન કરે તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું બાપ સાંભળીને માન્ય કરો. આમીન, આમીન, આમીન.